નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ। શું મિત્રો કોઈ પણ વસ્તુ પોલીસ જપ્ત કરે તો શું એ પરત મળી શકે? આ પ્રશ્ન સામાન્ય લોકોને મૂંઝવતો હોય અને એવું થતું હોય કે પોલીસ આપણી પાસેથી આ વસ્તુ લઈ ગઈ છે તો પાછી આપણને મળશે કે નહીં મળે, મળશે તો ક્યારે મળશે? ઘણા બધા લોકોના મગજમાં એવું હોય કે પોલીસ આપણી પાસેથી કાર, બાઇક, મોબાઈલ, ઘરેણા આવું કોઈ કેસની અંદર લઈ જાય તો કેસ પૂરો થાય ત્યાં સુધી આપણને પાછું ન મળે, આવું સામાન્ય લોકોના મગજમાં હોય છે। પરંતુ આ વાત ખોટી છે। પોલીસે તપાસના કામે કોઈ વસ્તુ તમારી પાસેથી કાર છે, તમારી બાઇક છે, તમારી પાસે તમારો મોબાઈલ છે, અથવા તમારા કોઈ સોના ચાંદીના ઘરેણા છે, અથવા બીજી કોઈ વસ્તુઓ છે જે તમારા પાસેથી પોલીસ તપાસના કામે કબજે લઈ લે, ત્યારબાદ આવી જે વસ્તુ છે તપાસ કામે જરૂરી ન હોય અને પોલીસ સ્ટેશનમાં પડી રહેતી હોય, તમને ખબર છે તમે ઘણી વખત પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા હોય તો ના ઘણા બધા વાહનોનો થપ્પો પડ્યો હોય, કેટલા બધા સડી ગયેલી હાલતમાં હોય, ઘણા બધા તો 5, 8, 10 વર્ષથી પીડ્યા હોય એવું તમને ખબર હોય। એટલે આવી બધી વસ્તુ છે ને પોલીસે કબજે કરેલી હોય, પરંતુ એમને કોઈ છોડાવવા નથી ગયું એટલે એ ત્યાં પડી છે। તો મિત્રો આ જે વસ્તુ છે, પોલીસ જે વસ્તુ જપ્ત કરે છે એટલે કે ગાડી હોય કે મોબાઈલ હોય કે ઘરેણા હોય કે આવી વસ્તુ, તો આ જે માલિક છે ને એ માલિક કોર્ટની અંદર મુદ્દામાલ અરજી, અમારી ભાષામાં એને જે વસ્તુ કબજે કરે ને પોલીસ એને મુદ્દામાલ કહીએ અમે, એટલે કે આ મુદ્દામાલ પરત મેળવવા માટેની કોર્ટની અંદર અરજી કરી શકાય છે। અને અરજી છે એ કેસ પૂરો ન થાય ને તો પણ એ પરત મળી શકે છે। એટલે અરજી કરવાની અંદર માની લો કે તમારી પાસેથી પોલીસ બાઇક લઈ ગઈ છે, હવે બાઇક છે એ તમારો મિત્ર તમારી પાસેથી ઉછીની લઈ ગયો હતો અને એ બાઇકની અંદર એ દારૂની હેરફેર કરતા પકડાણો, અથવા તો કોઈનું અપહરણ કરીને લઈ ગયો હોય ને એમાં પકડાણો, અથવા તો કોઈ પણ ગુનાહિત કૃત્ય એને એ ગાડીમાં ઉપયોગ કરીને કર્યું છે તો એ વ્યક્તિની ધરપકડની સાથે સાથે ગાડીની પણ જપ્ત કરે છે। એને મુદ્દામાલ જે રીતે એ ગાડી લઈ લે છે, એટલે એનો સાચો માલિક છે એ અરજી કરી શકે। માની લો કે જે વ્યક્તિ જાય છે એની જ ગાડી છે તો પણ એ વ્યક્તિ કરી શકે છે, ખાલી બીજાનું હોય તો એમ નહીં, આરોપીની વ્યક્તિની માલિકીનું હોય તો પણ એ કરી શકે છે। એટલે આવી કોઈ વસ્તુ કોર્ટની અંદર મુદ્દામાલ અરજી કરે તો એને કહેવું પડે કોર્ટને કે ભાઈ આ જે વસ્તુ બાઇક છે તો આ બાઇક છે એ ગુનાની અંદર કઈ ઉપયોગ થયો નથી તો એ કોર્ટ પછી કેસ ચાલે ત્યારે નક્કી કરવાની હોય, આની આખી જે ટ્રાયલ ચાલે કેસ ત્યારે। પરંતુ કોર્ટને એવું કહેવાનું હોય કે સાહેબ આ જે ગાડી છે એ અમારું રોજબરોજનું સાધન છે, અમારા ધંધા માટે જવાનું સાધન છે, અમારે એને રોજ આનો ઉપયોગ કરવો પડે છે, તેના લીધે અમે ખૂબ હેરાન થઈએ છીએ અને અમારી પાસે એક વસ્તુ છે જ્યાં અમે જઈ આવી શકીએ છીએ, અમારા પરિવારનું આ મહત્વનું સાધન છે। એટલે આ પોલીસ સ્ટેશનમાં પડી રહેવાથી કેસ કોઈ મજબૂત થવાનો નથી, અથવા તો આ તમે જે શરતો ફરમાવશો એ શરતો એ અમે આ ગાડી સાચવશું અને જ્યારે કહીશું ત્યારે પરત આપશું, આવી બાહેધરી કોર્ટને આપીએ એટલે કોર્ટ છે ને આ મુદ્દામાલ અરજી છે એ મંજૂર કરે અને પોલીસને કહે કે આ મુદ્દામાલ છે એને પરત આપો। આ અરજીની સાથે તમારા માલિકીના આધાર પુરાવા દેવાના હોય છે અને કોર્ટ જ્યારે આવી મુદ્દામાલ અરજી મંજૂર કરે ને ત્યારે શરતો રાખે કે આજ કદાચ માની લો કે ગાડી છે તો એ ગાડી છે એ જ્યાં સુધી કેસ પૂરો ન થાય ત્યાં સુધી કોઈને વેચાણ કરવું નહીં, આ ગાડીની ઓળખ બદલી જાય એવી રીતના એના સ્પેર પાર્ટો ફેરફાર કરી અને ગાડી અલગ જ દેખાતી હોય અથવા તો જેનું એનું મૂળ સ્વરૂપ છે એ બદલે એવો કોઈ ફેરફાર કરવો નહીં। અથવા તો કોર્ટ જ્યારે પણ એને કહે ત્યારે આ ફરી વખત હાજર કરવાની શરત પણ રાખે છે। અને આપણે કેમ માણસના જામીન આપીએ કોર્ટમાંથી છૂટે ત્યારે, એવી રીતે આ મુદ્દામાલ વાહન હોય ને એમના પણ જામીન આપવા પડે, એના પણ બોન્ડ આપવા પડે કે ભાઈ હું આ જ્યારે પોલીસ અથવા કોર્ટ જ્યારે ફરમાવશે ત્યારે હું પાછો રજૂ કરીશ અને આ જે શરતો છે એનું હું સંપૂર્ણ પાલન કરીશ। એટલે આવી કોઈ અરજી કોર્ટની અંદર કરી શકાય। એટલે કોઈ પણ વસ્તુ પોલીસ તમારી પાસેથી લઈ લે ને જપ્ત કરે કેસના કામે તો એ પરત મેળવી શકાય છે। પરંતુ માની લો કે કોઈ વ્યક્તિ કોઈને ચાકુ મારી દે, ચાકુ પોલીસ લઈ જાય તો આવું મુદ્દામાલ છે પરત મળતું નથી, કારણ કે તમારી રોજબરોજની વસ્તુ હોય એને લીધે તમે હેરાન થતા હોય એવી વસ્તુ પરત મળે। માની લો કે તમે કોઈ 5 લાખ રૂપિયા ચોરી ગયા હોય ને પોલીસ એની પાસે લઈ તો એ 5 લાખ માગવા માટે અરજી કોણ કરી શકે? જે માલિક હોય એ, ચોર નહીં। એટલે કોઈ ઘરેણા ગયા હોય તો એનો માલિક હોય એના બિલને એવું રજૂ કરવું પડે। એટલે મહત્વનું મારે એ સમજાવવું છે કે એનો માલિકીના પુરાવા એને રજૂ કરવાના છે અને તમારી ઉપયોગી વસ્તુ હોય એ જ તમને કોર્ટ આપે છે। જે તમારા ઉપયોગી નથી એવી વસ્તુ માગે તો કોર્ટ આપતી નથી અને આવી વસ્તુ છે ને કોર્ટ જ્યારે કેસ પૂરો થાય ને
ત્યારે 6 મહિના સુધી એને રાખવાનો અને ત્યારબાદ એ મુદ્દામાલનો નાશ કરવાનો. માની લો કે લાકડી ને કોઈ હથિયારો ને એવું કંઈ હોય તો આવા મુદ્દામાલ છે એ કોર્ટ નાશ કરવાનો હુકમ કરતી હોય છે. એટલે સામાન્ય રીતે આપણા મગજમાં એવું હોય કે પોલીસ આપણી પાસેથી આ વસ્તુ લઈ ગઈ એટલે આપણને હવે કેસ પૂરો થાય ત્યાં સુધી મળશે નહીં અથવા તો મળશે જ નહીં, આવું મગજમાં હોય તો એ ભૂલ ભરેલું છે. એટલે પોલીસ કોઈ પણ પ્રકારની તમારી પાસેથી કબજે કરે મુદ્દામાલ તરીકે તો એ આસાનીથી તમે પરત મેળવી શકો અને એની માટે કોર્ટની આ પ્રોસેસ છે એ વિશે આપ સૌને માહિતી આપવાનું મને યોગ્ય લાગ્યું એટલે આજનો આ વિડીયો મૂક્યો છે. તેમ છતાં તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, એમનો જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. ધન્યવાદ.